गुरुदेव, क्या मेहनत से भी कोई इंसान इतना बड़ा बन सकता है? हाँ बेटा, मेहनत ही वो चाबी है जो बंद दरवाजा खोल सकती। लेकिन गुरुदेव, कभी कभी लोग मेहनत करते हैं फिर भी सफल नहीं होते, तब क्या करें? सच्ची मेहनत कभी व्यर्थ नहीं जाती है। यह हमें न केवल सफलता के करीब ले जाती है बल्कि हमारी सोच और चरित्र को भी मजबूत बनाती है। आओ मैं तुम्हें एक प्रेरक कहानी दिखाता हूँ चंदूभाई वीरानी की, जिन्होंने मेहनत और जुनून से भारत का सबसे बड़ा फूड ब्रांड बनाया है, बालाजी वेफर्स। આ કહાની છે જામનગરના કાલાવડ તાલુકાના ધોનધોરાજી ગામમાં જન્મેલા એક સાધારણ વ્યક્તિની, જેના સપનાઓ અસાધારણ હતા, જેમને પોતાની મહેનતથી માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ગુંજાવી દીધું। આ છે મહેનત, હિંમત અને આત્મવિશ્વાસની જીવંત કહાની, એટલે ચંદુભાઈ વીરાણી। બાપુજી, મારે શહેરમાં જઈને ધંધો કરવો છે, કંઈક નામના મેળવવી છે। બેટા, શહેરમાં ધંધો કરવો સહેલો નથી, અને એમાં પણ તું તો 10 ચોપડી ભણેલો, શહેરમાં શું કામ કરીશ ભાઈ? બાપુજી, ભલે હું 10 ચોપડી ભણ્યો છું, પણ મારી આ ખોપડીમાં રહેલી ચોપડી એટલું કહે છે, એક દિવસ હું જરૂર તમારું નામ રોશન કરીશ બાપુજી। જા બેટા, જે પણ કર પૂરી નિષ્ઠા અને મહેનતથી કરજે। सच है सही क्या जो ये भरम है, तो कर तू वही जो तेरा करम है। हाथों से तू बदल दे अपनी लकीरें, हाथों से तू बदल दे अपनी लकीरें। सच है जो संग तेरे तो डर से अब बढ़ जा, तो यारा हो तैयार ये जग है रण तेरा, तो यारा हो तैयार ये जग है रण तेरा, तो यारा हो तैयार ये जग है रण तेरा, तो यारा हो तैयार ये जग है रण तेरा, तो यारा हो तैयार ये जग है रण तेरा। સાહેબ, મને કામ મળશે? શું આવડત છે ભાઈ? શું જોઈને કામ આપું તને? સાહેબ, આવડત તો એક જ છે, મહેનત, મહેનત અને માત્ર મહેનત। તમે જે મને કહેશો ને એમાં હું પૂરી મહેનત અને નિષ્ઠાથી કામ કરીશ। બરાબર, તો આવી જાવ, તારી વાતો તો મને ગમે છે। 90 રૂપિયા પગાર આપીશ। जिद पे आए तो कर जाए पर्वत पार, तू जिद पे आए तो कर जाए पर्वत पार। तू जो ठाने तो माने तो हक में होंगे तेरे ये सृष्टि ये संसार। तो यारा हो तैयार ये जग है रण तेरा, तो यारा हो तैयार। મને એ નથી સમજાતું, શું આ પગારથી મારું સપનું સાકાર થશે? મારે તો કંઈક નવું કરવું છે, કંઈક મોટું કરવું છે। बंदया रे बंदया, राह पे चल बंदया, बंदया रे बंदया, बंदया रे बंदया, राह पे चल बंदया। रुक जा रे बंदया, ये रात जरा सी है, बात समझ बंदया, कुछ देर ही बाकी है। रख यकीन आँखों से बादल आज हट जाएगा,
चांद तेरी आंखों में बंदया चल के आएगा। અરે પાગલ, આ શું વેચે છે? આ તો મહિલાઓનું કામ છે. અરે આવો પણ કોઈ ધંધો હોય? સાચી વાત છે આપની. સફળ માણસ શરૂઆતમાં હંમેશા પાગલ જ લાગે. ધંધો કોઈ નાનો કે મોટો નથી. એક દિવસ તમે જ મને માનથી બોલાવશો, યાદ રાખજો, અને મારા ધંધાને યાદ કરશો. बंदया रे बंदया, बंदया रे बंदया, राह पे चल बंदया। સાહેબ, આપણું વેફર બનાવવાનું મશીન બંધ થઈ ગયું. અરે ભાઈ, એમાં શું ચિંતા કરવાની? કંપની વાળાને બોલાવો. સાહેબ, મશીન બનાવતી કંપની જ બંધ થઈ ગઈ. શું? મશીન બનાવતી કંપની જ બંધ થઈ ગઈ સાહેબ. અને હવે આપણી કંપની પણ બંધ થઈ જશે તો? અરે કાઠિયાવાડી કોઈ દિવસ પાછા ના પડે. ચાલો આ મશીન હું જ રિપેર કરું. माना कि मुश्किल है सफर पर सुनो मुसाफिर हो, कहीं अगर तू रुका तो मंजिल आएगी ना फिर। कदम कदम मिलाए जा, गगन गगन झुकाए जा, रख हौसला कर फैसला, तुझे वक्त बदलना है। વાહ સાહેબ વાહ, આજે આપણી વેફર આખા રાજકોટમાં વેચાય છે. ચંદુભાઈ, આ કંપની મારે ખરીદવી છે. ના સાહેબ. ચંદુભાઈ, તમે કિંમત તો સાંભળો. 100 કરોડ, 100 કરોડ. અરે સાહેબ, માફ કરજો. ચંદુભાઈ, કિંમત ઓછી લાગે છે? આ લ્યો કોરો ચેક, લખો કિંમત તમારી. 200 કરોડ, 300 કરોડ, અરે લખો 400 કરોડ. અને આ ઓછા પડતા હોય ને તો લખો 2500 કરોડ. ના શેઠ. ચંદુભાઈ, વાતને સમજો જરા. હવે તમે આગળ કઈ નહીં કરી શકો. પૈસા લઈને નીકળી જાઓ. શેઠ, તમારા માટે આ માત્ર રૂપિયા છે, પણ મારા માટે આ કંપની નથી. મારું સર્વસ્વ છે, મારી ઓળખ છે, મારી મહેનતનું પરિણામ છે. શેઠ, તમે તેને કંપની કહો છો, પણ હું તેને મારા પરસેવાની કમાણી કહું છું, મારું અસ્તિત્વ કહું છું. શું આ મહેનતની કોઈ કિંમત હોઈ શકે? અને સાંભળો, આ મારી મહેનતને ગુજરાત નહીં, ભારત નહીં, સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનાવીશ. જોજો તમે. इस कहानी से हमें यह सीख मिलती है कि मेहनत ही सफलता की असली चाबी है।